આજરોજ જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન સુરેન્દ્રનગરના સભ્યોએ ટીમ મેનેજમેન્ટના વનરાજસિંહ પરમારની પ્રેરણાથી મૂડીના જસાપર શિવાલય શેલ્ટર હોમની રૂબરૂ મુલાકાત લઈ સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે શેલ્ટર હોમમાં સંચાલક આદરણીય શ્રીમતી નીતાબેન જાની સાથે મુલાકાત કરી સંસ્થા માટે આર્થિક સહાય રૂપે ₹35,900ની રોકડ ભેટ એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા તથા ક્લબના મહામંત્રી રમેશભાઈ સાંતોલા તથા પૂર્વ પ્રમુખ વાયબી રાવલના હસ્તે અર્પણ કરાઈ હતી. જસાપર શિવાલય શેલ્ટર હોમમાં હાલમાં આશરે 125 જેટલાની સહાય સ્ત્રી પુરુષો, બાળકો તેમજ વૃદ્ધો આશરો લઈ રહ્યા છે. તેમાં મંદબુદ્ધિ, અર્ધપાગલ અવસ્થા ધરાવતા, ગંભીર રોગોથી પીડાતા તેમજ પરપ્રાંતીય લોકોનો સમાવેશ થાય છે. 2 વર્ષની ઉંમરના બાળકથી લઈ 90 વર્ષ સુધીના વૃદ્ધોને આ સંસ્થા માનવતાભર્યો સહારો પૂરો પાડી રહી છે. સંસ્થાને આર્થિક સહાય ઉપરાંત જૂના કપડાં, સાડીઓ, ડ્રેસ તેમજ દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓની તાતી જરૂરિયાત હોવાનું જાણવા મળતા ક્રિકેટ ટીમના સભ્યોએ માનવ સેવાના આ કાર્યમાં યથાશક્તિ સહભાગી બની સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ક્રિકેટ ટીમના 25થી વધુ સભ્યો હાજર હતા. આજના આ સામાજિક સેવાકીય કાર્યક્રમનું સુંદર સંચાલન જેપી રાણાએ કરેલ. આ તકે શેલ્ટર હોમના સંચાલક નીતાબેન જાનીએ જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જય હિન્દ, જય ભારત. આજે આપણે મૂડી જ્યાં માંડવરાજાના બેસણા છે, સ્વામિનારાયણ ભગવાનના બેસણા છે, એના તાબાનું એટલે કે જસાપર ગામ, જ્યાં એક બ્રાહ્મણની દીકરી કે જે કદાચ મારા ખ્યાલથી સેકન્ડ અધિકારી હતા, સેક્શન અધિકારી એવું કંઈક હતા, પણ જ્યારે એમને આવા લોકોને જોયા, જે અત્યારે આપ જોઈ રહ્યા છો, આપના માધ્યમથી કહેવા માંગીશ કે એમને જ્યારે એવું લાગ્યું કે આમનું કોણ, તો એમને કંઈક ભગવાન શિવે કૃપા કરી એની ઉપર અને એને શક્તિ પ્રદાન કરી, જેના થકી એને અહીં એક આશ્રમ બનાવ્યો છે. એમાં આશરે લગભગ અત્યારે આપણે 125ની સંખ્યામાં છે, જેમાં 2 વર્ષનું નાનું બાળક જે માં નથી સંભાળી શકતા એને એ માં પણ બને છે, એની દીકરી પણ બને છે, એની ફઈ પણ બને છે, અને 2 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના વૃદ્ધોને દરેકને સંભાળે છે. એમાંથી ઘણા પ્રાંતીય છે જેમની ભાષા એ નથી સમજી શકતા, છતાં એ સમજવાનો પ્રયત્ન કરે છે, એની શું રિક્વાયરમેન્ટ છે. તો અમે આજે શ્રી જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન અમારી ટીમ છે, જે આપ બધા જોઈ રહ્યા છો, બધા અહીંયા આવ્યા છે. અમારને જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમારી ટીમના મેનેજમેન્ટના શ્રી વનરાજસિંહ પરમારને જાણ થઈ કે આવું છે. તો એક વખત અમે પહેલા પણ આવી ગયા અને બીજી વખત અહીંયા આવવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને લોકો સારી એવી ભાષા, સારા ઓલા પ્રેરણા લઈ અને અહીંયા અનુદાન આપતા હોય છે. તો આપના માધ્યમથી અમે ફરી એક વખત એવું કહેવા માંગીએ છીએ કે દરેક લોકો સુધી આ વિડીયો જાય. અને આમાં કદાચ અમે તો અમારા ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, જે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે, એમને તો અત્યારે એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબને રજૂઆત કરશું કે આમાં જે કાંઈ શક્ય હશે તે કલેક્ટર સાહેબ તરફથી, એટલે કે સરકારી તરફથી પણ જે કંઈ યોજના હશે અથવા કે જમીન બાબતમાં કોઈ નાના મોટા ઇસ્યુ હશે તો શોર્ટ આઉટ કઈ રીતે થઈ શકે તો સારું માર્ગદર્શન લઈ અને બેન જ્યારે એક આવો યજ્ઞ, હું તો આને કહીશ, પવિત્ર યજ્ઞ કરી રહ્યા છે, તો એની અંદર આપણે બધાએ સહભાગી થવું જોઈએ. આજે અમે પણ ફૂલની પાખડીના રૂપમાં જે કંઈ અમારાથી થઈ શક્યું છે એ લઈને આવ્યા છે. અને બેન આપના ચરણોમાં વંદન કરી છે. આ બ્રાહ્મણના દીકરી અને આવડી ઉંમરની અંદર આવડો મોટો યજ્ઞ કરો છો. આ અમારાથી સાહેબે પણ કીધું કે અમે તમારે જેટલું તો ન કરી શકી, પણ જે કાંઈ શક્ય હોય એ બધું કરી શકીએ છીએ. તો પરપ્રાંતીય જે હશે, જેની ભાષા ના સમજતા છતાં એને કોઈ તકલીફ ન પડે, તો અહીંયા બધાને જમવાની, ચા, પાણી, નાસ્તા બધી જ સુવિધા હોય છે, મેડિકલ સુવિધા હોય છે અને ખૂબ સારી રીતે સંભાળે છે. અને સોરી, એક કહેવાનું ભૂલી ગયો આપને કે 40 ડેથ બોડીની પણ એમને અગ્નિદાહ દીધેલો છે. એ બહુ મોટી વાત કહેવાય. આપણે આજના જમાનામાં માણસનો દુશ્મન બન્યો છે, ત્યારે પરપ્રાંતીયમાંથી જે માણસો આવે છે, જે નિરાધાર છે, જેમાં કોઈ બોલી નથી શકતા, જેને કોઈ સાંભળી નથી શકતા, કોઈ માનસિક તકલીફો છે, અનેક જાતની તકલીફો છે, એ બધી જ તકલીફોનું નિવારણ એટલે કે શિવાલય શેલ્ટર હોમ અને એના શ્રી આપણા નીતાબેન જાની, એમને ખૂબ અમારા સમગ્ર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને સમગ્ર જય ઝાલાવાડ ટીમ તરફથી ખૂબ અભિનંદન, ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.